ઓકે, ફૂલ બ્રાઇટનેસ દરેક જણાને પ્રોપરલી દેખાતો હોવું જોઈએ, બરાબર. ચાલો, તો ફાઇનલી આપણા ડિપ્લોમા 2022 ના નવા સેમનો ઓનલાઈન લેક્ચરનો શુભારંભ કરીએ છીએ. યુનિટ નંબર 1, ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન. એકચ્યુઅલી ચેપ્ટરના નામમાં બે જ વસ્તુ લખેલી છે એ લોકોએ, કે ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન. ગુજરાતીમાં બોલો તો નિશ્ચાયક અને વિધેય, બરાબર. પણ આની અંદર જે ત્રીજો ટોપિક છે લોગેરિધમ, કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ આની અંદર જ ઇન્ક્લુડેડ છે. ફંક્શન ની સાથે સાથે લોગેરિધમ પણ ઇન્ક્લુડેડ છે. ચાલો, યુનિટ 1 નું નામ શું છે? ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન. એ ઇંગ્લિશ ની અંદર, અને ગુજરાતીમાં બોલો તો નિશ્ચાયક અને વિધેય. તો ચાલો, દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. સૌથી પહેલા આજનો આપણો ટોપિક છે એ છે નિશ્ચાયક, બરાબર. નિશ્ચાયકને ઇંગ્લિશમાં કહેવાય ડિટર્મિનન્ટ. નિશ્ચાયકને ઇંગ્લિશમાં કહેવાય ડિટર્મિનન્ટ. તો ચાલો, ડિટર્મિનન્ટ જે ટોપિક છે એ કેવી રીતે સોલ્વ કરવાનું અને કેટલા ટોપિક્સ છે અંદર? તો ડિટર્મિનન્ટ ની અંદર આપણે ટોટલ 2 ટોપિક જોવાના છે. એક 2/2 નો ડિટર્મિનન્ટ એન્ડ 3/3 નો ડિટર્મિનન્ટ. ઓકે, તો ચાલો પડી જઈએ. દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર. નંબર 1, પહેલો 2/2 નો. તો એ બરાબર 1 2 3 7 આવું કઈ આપ્યું છે. નિશ્ચાયકને દર્શાવવા માટે બે સીધી લાકડીનો યુઝ થાય. આ બે સીધી લાઈન છે, કે બે લાઈન હોય એની વચ્ચે શું લખાય? નિશ્ચાયક લખાય. નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ લખાય. ઓકે, તો ચાલો આપણે ચાલુ કરીએ. તો આને 2/2 નો ડિટર્મિનન્ટ કહેવાય. 2/2 કેવી રીતે? તો કે રો 1 રો 2 બે હાર છે, કોલમ 1 કોલમ 2 બે સ્તંભ છે. 2 rows and 2 column, બે હાર અને બે સ્તંભ. તો એને કેટલા બાય કેટલાનો ડિટર્મિનન્ટ કહેવાય? 2/2. હવે ચાકાજામ, હવે 2/2 ના ડિટર્મિનન્ટ ને સોલ્વ કેવી રીતે કરવાનો? તો જુઓ, આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર, these two multiplication minus these two multiplication. મ્યુટ કરી દે. ચાલો, તો આ રીતે આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું, બરાબર. તો ચાલો કરો. પહેલા શું આવશે? 1 into 7 minus 3 into 2. 1 7 is 7, 3 2 is 6. ચાલો, 7 માંથી 6 જાય તો કેટલા બચે? 1. તો ચાલો, આ આપણો ડિટર્મિનન્ટ એ ની વેલ્યુ આવી ગઈ. પહેલામાં બધાને ખબર પડી? હા પાડો. હા સર. ચાલો, બીજો દાખલો. આપણને પૂછાશે કેવી રીતે? જો એ બરાબર આવી રીતે આપશે 1 7 4 -8 મેટ્રિક્સમાં આપી શકે છે, તો નિશ્ચાયક એ બરાબર ક્વેશ્ચન માર્ક. જો ડિટર્મિનન્ટ એ એટલે બે સીધી લાકડી, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ડિટર્મિનન્ટ એ, તો સૌથી પહેલા અહીં એ પહેલા જે આપેલો હોય તે લખી દેવાનું. 1 7 4 -8. ઓકે, નાઉ ડિટર્મિનન્ટ એ, તો નિશ્ચાયક એટલે બે લાકડી પાડી દેવાની. 1 7 4 -8. અને 2/2 નો ડિટર્મિનન્ટ કેવી રીતે સોલ્વ થાય? ઓકે, આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર. ઇંગ્લિશમાં બોલું તો these two multiplication minus these two multiplication, this to this to this to this to. તો ચાલો ડાયરેક્ટ લખવાનું નહીં. 1 into -8 minus 4 into 7. ચાકા જામ. ચાલો 1 -8 ના કેટલા થાય બોલો તો જરા? -8. વેરી ગુડ. -8 માઇનસ અને 4 7 ના કેટલા થાય? 28. ઓકે ઓકે, હવે જોજો, મજબૂરીનું બીજું નામ કેલ્ક્યુલેટર. હોશિયારી મારીને નહીં આવડે ને તો દોઢ ડાયા થતા નહીં. પ્રોપરલી કેલ્ક્યુલેટર લેવાનું. આન્સર આવી જાય, કોઈને ખબર નહીં પડવાની કેલ્ક્યુલેટરમાં કર્યું છે કે નહીં. જે તમને મેં આપીશ. -8 -28 કેટલા થાય? -8 -28 કેટલા થાય? -36. અને માઇનસ ની અંદર આ પ્રોપરલી ધ્યાન રાખવાનું. ચાલો, ફર્સ્ટ પેજ ની અંદર આખું પેજ જોઈ લો. એનીવન ફ્રોમ એની સાઈડ? કોઈને કઈ ડાઉટ છે? ના સર. ના સર. ओके, चलो धीमे धीमे आगे जाते हैं. नो वन फ्रॉम नो साइड. जागा जाम. तो આ આપણો 2/2 નો ડિટર્મિનન્ટ હતો. ઓકે, ચાલો હવે
આ જ સમમાં ત્રીજો સમ યુનિક ઇફ ડિટર્મિનન્ટ ની અંદર x minus 6 to 4 is equal to 18 આવી રીતે સમ પૂછાય then find x ગુજરાતી બી આ રકમ ઈઝી છે પણ ઇંગ્લિશ જ યાદ રાખો બીકોઝ મિડ નું પેપર ઇંગ્લિશમાં જ આવે છે if x is a determinant is equal to 18 then find x ચાલો નિશ્ચયક જ આપેલો છે પણ આપણે કોની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા x ની ઓકે તો ચાલો પડી જઈએ અહીં determinant of x minus 6 to 4 is equal to 18 ચાલો આટલી ખબર પડી ગઈ આ તો તમે રકમ જ લખી થોડું બરાબર લખો તો કરી તો પછી કહ્યું ને તમને ઓકે ધીમે ધીમે આગે જાતે हैं 2/2 નો ડિટર્મિનન્ટ છે તો 2/2 નો ડિટર્મિનન્ટ સોલ્વ કેવી રીતે થાય આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર these two multiplication minus these two multiplication તો કરો ચાલો x into 4 minus 2 into minus 6 is equal to 18 ચાલો આ સ્ટેપ ખબર પડી બધાને જુઓ these two multiplication એટલે x into 4 minus these two multiplication 2 into minus 6 is equal to minus 18 જે આપેલો છે તે as it is okay x 4 जा कई गुणाकार થાય જ નહીં मल्टीप्लिकेशन नहीं होगा 4x आ जाएगा minus 2 into minus 6 કેટલા થાય 2 into minus 6 -4 yes minus 12 કેટલા બોલ્યો તું ચાલો is equal to 18 આવડે ને 2 into minus 6 minus 12 થાય ઓકે therefore ની નીચે therefore આવવું જોઈએ આ બધું equal હોય ધ્યાન રાખજો minus minus plus 12 is equal to 18 ઓકે 4x ચાલો આ plus 12 છે is equal to ની રાઈટ સાઈડ જાય તો Minus. થઈ જાય minus Minus. 12 એવું નાના હતા ત્યારે આપણે શીખેલા હતા ચાકા જામ 18 minus 12 ઓકે આ 18 માંથી 12 જાય તો કે હા જાય સર 18 minus 12 આન્સર ઇઝ 6 then નાના હતા ત્યારે આ બી શીખેલા અમને જેટલું નહીં ખબર એટલું તમને ખબર છે કે અમે નાના હતા ત્યારે બહુ શીખેલા તો જો ને શીખેલા જ છો આ 4 જે છે એ મલ્ટીપ્લિકેશન માંથી ક્યાં જશે બોલો ને કાચાઈ લાગી Division માં. દરેક બોલતા રહ્યો એટલે જરીક લાગે કે કોઈને ભણાવું છું નહીં ચાલો 6 ના છેદમાં 4 6 ડિવાઇડ બાય 4 કટ થાય કે નહીં થાય 6 એટલે 3 into 2 4 એટલે 2 into 2 2 મારો બેટો ગયો આ ગયો તમે તમને નહીં કે ફાઇનલ આન્સર ઇઝ 3/2 પાક્કું આટલી ખબર પડી આ સમ ની અંદર જોઈ લો એકદમ ક્લિયર हाँ सर हाँ કોઈને सर કઈ બી ખબર નહીં પડી હોય તો મને પૂછો આ 2/2 નો x વાળો સમ છે પાક્કું ને બસ એમ બોલતા રહ્યો ધીરે ધીરે હાર જોશું અને મેં તમને પહેલા કીધેલું કે ઓફલાઈન ની અંદર જે ટોપિક ચાલશે ને એ સેમ ટોપિક ઓનલાઈન ની અંદર ચાલશે સેમ ટોપિક બટ સમ કેટલીક વાર અલગ આવી શકે બીકોઝ આ સમ આપણે જાતે જ બનાવી કાઢીએ કારણ કે તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે સમ નથી ગોખવાના ઓકે તો ચાલો આ પણ એક યુનિક સમ તમારી સામે આવે છે જુઓ ઇફ ડિટર્મિનન્ટ ની અંદર x plus 3 આરચી મ્યુટ કરી દે -6 2 -1 -4 થોડો ભારે લઈએ is equal to 12 then find x ચાલો સૌથી પહેલા અહીં जो हमें दिया हुआ है वो पहले लिख दो x plus 3 -6 2 -4 is equal to 12 ચાલો આટલી ખબર પડી પાછી રકમ જ લખી છે તમે હજી ઓકે લખું છું ચાલો હવે 2/2 નો ડિટર્મિનન્ટ છે 2/2 નો ડિટર્મિનન્ટ સોલ્વ કેવી રીતે થાય these two multiplication minus these two multiplication ચાકા જામ તો ચાલો x plus 3 into -4 minus 2 into -6 multi-talented अक्षत student can you hear me अक्षर स्टूडेंट अंडरग्राउंड होते हुए मल्टी टैलेंटेड भक्ति स्टूडेंट भक्तिमय वातावरण में जरीक अनम्यूट करे तो गमशे मने आ बधा अंडरग्राउंड थाय छे એવું લાગે છે મને मैं बोलूं सर મારો અવાજ આવે છે ઓકે મલ્ટી ટેલેન્ટેડ માનવ સ્ટુડન્ટ મેં તને એમ કહ્યું કે મેં 2 into -6 કર્યું હવે તને એવું ભૂત આવે કે -6 into 2 કરવો છે તો ચાલે કે નહીં ચાલે नहीं चाले सर નહીં ચાલે नहीं चाले सर એને કરવો હોય તો ચાલે
ચાલે કે નહીં ચાલે? એક જવાબ પ્રોપર આપ. કરોડપતિ ચાલે છે અત્યારે એમ. બરાબર નહીં ચાલે સર. નહીં ચાલે? કોણ ના. એવું કહે છે કે જે ચાલે? મેં હા એને આવી મેં. કેમ ચાલે પ્રાચી બોલ? આગળ લખે કે પાછળ લખે એ જ થવાનું છે ને. હા ચાકા જામ. વેરી ગુડ પ્રાચી. જો તમે -6 into 2 કરો કે 2 into -6 કરો, આન્સર તો માઇનસ તવેલા જ આવવાનો છે. ખબર પડી કે નહીં? બીકોઝ ગુણાકારમાં કમ્યુટેટિવ લો ઇઝ પ્રૂવડ. ગુણાકારમાં ક્રમનો નિયમ સાચો છે. તમે 2 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 2 કરો, આન્સર ઇઝ 10. આન્સરમાં કોઈ ફેર પડશે નહીં. ચાલો વેરી ગુડ ચાકા જામ. હવે આગળ જઈએ. આ તો જસ્ટ નોલેજ માટે છે. તમે કોઈ વાર એવું કહો કે સરે આવું જ કીધું છે આમ જ કરવાનું, તો એવું નહીં. તમે આમ ગુણાકાર કરો તો બી ચાલે, પણ કરવાનો પહેલા આ બેનો જ ગુણાકાર, પછી આ બેનો કરવાનો. ચાલો -4 ને અંદર મોકલો તો -4 into x કેટલા થાય? -4x. અને -4 into +3 then -12. ready? ઓકે. પછી આ માઇનસ એઝ ઇટ ઇઝ 2 into -6 કેટલા થઈ જાય પાછા? -12 is equal to 12. हाँ बार भेगा થઈ ગયા બધા. डरने का नहीं. जो आज कंफ्यूजन करे ने आज मैं पूछीश एग्जाम में, ખોવાઈ નહીં જતા. -12 માઇનસ માઇનસ શું થઈ જાય? +12 is equal to 12. ચાલો -12 +12 તો ગયો. હવે બચ્યું શું આપણી પાસે? -4x. अक्षय सर पेज ज्वाइंट करते हुए और ये पेज ज्वाइंट हो गया. तो જુઓ -4x is equal to 12. હવે જુઓ આ -4 ક્યાં જશે? મલ્ટીપ્લિકેશન માંથી ડિવિઝન માં. ડેસિમેટ કરી દો. જો હવે આમાં કેટલાક મલ્ટી ટેલેન્ટેડ ડિપ્લોમા સ્ટુડન્ટ, માસ પ્રમોશન નથી આ વખતે. આ -4 ને મલ્ટીપ્લિકેશન માંથી ડિવિઝન માં લઈ જાય ને તો બી મારા બેટા પ્લસ કરી દે. આવું નહીં થાય કોઈ દિવસ. આપણે માઇનસ માંથી પ્લસ માં લઈ જઈએ ને તો જ પ્લસ થાય. સર તમે માઇનસ માંથી પ્લસ માં તો લઈ ગયા છો, એવું નહીં. જો રેડ કલર થી તમને બતાવું. આવું હતે ને -4 + x is equal to 12, તો આપણે આને 12 + 4 કરી શકીએ. પરફેક્ટ. આ અલગ છે, આ અલગ છે. મલ્ટીપ્લિકેશન માંથી ડિવિઝન માં જાય તો એ સાઇન એઝ ઇટ ઇઝ લઈને જશે. બરાબર? એટલે આન્સર નો આવે 4 3 12. તો જો 3/-1 આવ્યો તો એ માઇનસ આપણે ઉપર આપી શકીએ. તો x is equal to -3. પડી કે નહીં ખબર? જુઓ એકદમ મસ્ત સમ હતો, યુનિક. ચાકાજામ ક્યાં ચાલ્યા ગયા? હા તો પાડો. એટલે પડી હોય તો જ પાડો. પડી ને? ઓકે ચાલો. આ હતા આપણા 2/2 ના બધા જ ડિટર્મિનન્ટ. પણ જુઓ યુનિક કરાવ્યા છે મેં. બરાબર? અને એવું જ રહેશે. ઓકે. હવે આપણે ધીમે ધીમે આગે જાતે હૈ. હવે આપણે સમ કરવાના છે કયા? 3/3 ના. તો 3/3 ના ડિટર્મિનન્ટ માં પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. ચાકાજામ બોલો. પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. ઓકે. ફર્સ્ટ પ્લસ, સેકન્ડ માઇનસ, થર્ડ પ્લસ. કાકાજામ. હવે ભક્તિ બોલે છે, પહેલા નહીં બોલી લીધું. નંબર 1. ચાલો હવે આ 3/3 નો ડિટર્મિનન્ટ. 1 2 का 4, 2 3 का 0, 0 1 का 4. 10 લઈ લો. ચાલો બહુ 0 માં મજા नहीं. ओके. डरने का नहीं. डरते तो हम किसी से भी नहीं है. તમે જે વિચાર્યું છે તમારી પાસે રાખજો. ચાલો આ 3/3 નો છે એવું કેતે ખબર પડે? સારું તમે બી હવે અમે મોટા થઈ ગયા. દેખાય જ છે 3/3 નો છે. બીકોઝ રો 1 રો 2 રો 3 કોલમ 1 કોલમ 2 કોલમ 3. ચાકાજામ. તો આ આપણો 3/3 નો ડિટર્મિનન્ટ આપણને દેખાય છે. ઓકે. તો ચાલો 3/3 ના ડિટર્મિનન્ટ માં પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. તો ચાલો +1. પહેલા 1 લખો, પછી 2 લાઈન પાડવાની. સેકન્ડ વાળાને માઇનસ આપવાનો. -2 લખો, પછી 2 લાઈન પાડવાની. થર્ડ વાળાને પ્લસ આપવાનો. +4 લખો, પછી 2 લાઈન પાડવાની છે, મારવાની નહીં. ચાલો પહેલા +1 લખો, પછી 2 लाइन पढ़वानी. सेकंड -2 लिखो, फिर 2 लाइन खींचनी है. फिर +4 लिखो, वापस 2 लाइन खींचनी है. अब ये जो लाइन खींची है उसमें लिखना क्या है? मैंने बोला था सुबह भी कि ऑनलाइन में पूरा यूनिक कॉन्सेप्ट होगा, मजा आएगा. तो देखो 1 है 1, तो एक वाली आड़ी लाइन જોઈ લો અને એક વાલી ઊભી લાઈન એને ઢાંકી દેવાની. શું દેખાય છે?
3014 ઓકે ચાલો નાउ -2 માઇનસ તો પહેલા જ થયા તો એલિમેન્ટ તો 2 જ છે તો 2 વાળી હોરિઝોન્ટલ લાઈન 2 વાળી વર્ટિકલ લાઈન એને ઢાંકી દો શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા 2010 very good 2010 ચાગા જામ now at the end follow 4 તો 4 વાળી હોરિઝોન્ટલ લાઈન 4 વાળી વર્ટિકલ લાઈન એને ઢાંકી દો શું દેખાય છે 2 3 10 1 કાકા જામ 2 3 10 1 હવે તો રાજા છોકરીઓ તમે રાણી બીકોઝ આ 2/2 નો ડિટર્મિનન્ટ આવી ગયો એ તો સોલ્વ કેતે કરવાનો આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર ચાલો તો ચાલો પડી જઈએ 1 પણ જો કોઈ સ્ટેપ તમે ડાયરેક્ટ લખ્યું એટલે મરી ગયા ચાલો અહીંયા ધ્યાન ઓકે 3 into 4 3 into 4 minus 1 into 0 where is it -2 b bracket માં 2 into 4 minus 10 into 0 okay plus 4 2 into 1 minus 10 into 3 okay so these two multiplication minus these two multiplication okay 1 3 4s are 12 minus 1 0 0 minus 2 2 4s are 8 minus 10 0 0 plus 4 2 1s are 2 minus 10 ताली 3 okay ચાલો 1 12 minus 0 કેટલા બચે 12 minus 2 8 minus 0 કેટલા બચે 8 plus 4 2 minus 30 जो 2 माથી 30 जाए 2 minus 13 होगा नहीं होगा बट हम लोग निकालेंगे देन आंसर इज -28 जाम ओके 1 into 12 કેટલા થાય 12 માઈનસ 8 દુ કેટલા થાય 16 ઓએ જુઓ 28 ગુણ્યા 4 કરો તો જરા કેટલા થાય 28 4 જા -112 હા પણ હું આવે -112 ઓ માય ગોડ આટલી મજા જો આવું બધું આવડે તો ઠીક ને તો મજબૂરીનો બીજું નામ કેલ્ક્યુલેટર -116 હા જે જવાબ આપે ને કેલ્સી જતી આંખ બંધ કરીને 108 ક્યાંથી જો 12 minus 16 એટલે -4 -112 then answer is -116 જોઈ લો એકવાર આ પેજ પણ શાંતિથી નિરાંતે ટુ મચ ટાઈમ છે આપણી પાસે એનીવન ફ્રોમ એની સાઇડ કોઈને 3/3 ના ડિટર્મિનન્ટ માં કંઈ પણ ક્વેરી હોય તો મને કહેવો પડી ગઈ બધાને ખબર હા પાડો એટલે પડી હોય તો જ પાડજો हाँ सर કાજામ ओके एलिस चलो और ये गिटार बजते हुए मल्टी टैलेंटेड भक्ति स्टूडेंट दरेक म्यूट करे तो गमसे मने भक्तिमय वातावरण में क्या करिया चलो धीमे धीमे आगे जाते हैं चलो હવે આપણે 3/3 નો જે ડિટર્મિનન્ટ શીખીએ છે એમાં x વાળા સમ તો ચાલો if ડિટર્મિનન્ટ માં x plus 3 minus 4 2 0 4 2 1 minus 1 3 is equal to 13 then આ રીતે રકમ આપેલી છે find the value of x ચાકા જામ આપણે કોની વેલ્યુ વિદ્યાર્થીઓ મેળવવાની છે x ની વેલ્યુ તો ચાલો સૌથી પહેલા અહીં x plus 3 minus 4 2 0 હજી ભારી કરી દઈએ -2 ચાલો 4 2 1 minus 1 3 is equal to 13 ઓકે રૂલ બધામાં એક જ જેવો 3/3 નો ડિટર્મિનન્ટ આપણને દેખાઈ રહ્યો છે તો કે હા સર દેખાઈ રહ્યો છે તો ચાલો 3/3 का डिटर्मिनेंट सॉल्व कैसे होगा पहलू प्लस अब म्यूट कर बीजू माइनस त्रिजू प्लस चौका जाम पहलू प्लस बीजू माइनस त्रिजू प्लस ओके तो पहला प्लस में कौन है x plus 3 છે આપણી પાસે તો એને લખો પછી બે લાઈન પાડી જો જો अब आएगा मजा
સેકન્ડ એલિમેન્ટ ને આપણે માઇનસ આપવાનું છે. તો આ માઇનસ પહેલા લખો, પછી એલિમેન્ટ મારો -4 છે તો એ મારો પ્રોબ્લેમ નથી. પછી પાછી બે લાઈન પાડો. ત્રીજો પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. પ્લસ ઓફિશિયલી છે બટ એલિમેન્ટ મારો કેટલો છે? -2. પછી પાછી બે લાઈન પાડો ઇઝ ઇક્વલ ટુ 13. પરફેક્ટ. હવે આ લાઈન ની અંદર આપણે એલિમેન્ટ કયા ભરવાના? ચાલો, તો પહેલા x+3 છે, x+3 વાળી હોરિઝોન્ટલ લાઈન, x+3 વાળી વર્ટિકલ લાઈન, એને ઢાંકી દો. શું દેખાય છે? 4 2 -1 3. ઓકે, તો 4 2 -1 3 આવી ગયું. 4 વાળું છે તો 4 વાળી હોરિઝોન્ટલ તો આ જ રહેશે, વર્ટિકલ આને ઢાંકી દો. શું દેખાય છે? 0 2 1 3, 0 2 1 3. एंड एट द एंड -2, उसको हॉरिजॉन्टल वर्टिकल मिटाएंगे, क्या दिख रहा है? 0 4 1 -1. ચાકા જામ. હવે તો રજા. છોકરીઓ તમે રાણી, બીકોઝ આ કેટલા બાય કેટલાનો ડિટર્મિનન્ટ આવી ગયો? 2/2 નો ડિટર્મિનન્ટ આવી ગયો, અને 2/2 નો ડિટર્મિનન્ટ આવે એટલે તો આપણે રાજા. ચાલો, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, ચાકા જામ. These two, so 4 into 3 minus -1 into 2 minus plus 4. Okay, these two 0. Shit, थोड़ा मोटा पड़ गया. 0 into 3 minus 1 into 2. क्या जाम? -2. B bracket में these two 0 into -1 minus 1 into 4. वच्चे always minus જ આવે. આ બેનો ગુણાકાર minus આ બેનો. These two multiplication minus this. Okay, ચાલો. x+3 as it is. परफेक्ट. धीमे धीमे आगे जाते हैं. चलो, तो x+3 as it is. 4 3s are 12 -1 into 2 કેટલા થાય? -2 plus 4 0 3s are 0. અહીંયા 3 ની કરી દેતા ફોર્મમાં ને ફોર્મમાં થઈ જ જશે. 0 ગુણ્યા 3 0 થાય, 3 ની થાય. 1 into 2 2. ઓકે, -2 બ્રેકેટમાં 0 into -1 0 minus 1 4 जा 4 is equal to 13. Okay, ચાલો, આ x+3 m નો m. હવે જુઓ 12 -2 કેટલા? 14 થઈ જાય, બરાબર. પણ આપણે ડાયરેક્ટ લખવાનું નહીં, 12 + 2 કરી દેવાનું. જેમ બને એમ વધારે વધારે ભરી ભરીને સ્ટેપ લખો. 0 -2 કેટલા થાય? -2. -2 m ના m. 0 - 4 કેટલા થાય? -4 is equal to 13. ઓકે, ચાલો, હજી પણ આ x+3 m નો m. આને કોઈ ચેડા નહીં કરવાનો ને તો તમારે તો ચેડા થઈ જાય. ઓકે, 12 + 2 is 14. તો અહીંયા આવી જાય 14 પ્લસ 4 into -2 કેટલા થાય? -8. અને -2 into -4 તો +8. ચાલો, +8 -8 મારું બેટું ગયો. આજે 14 છે એ 14 બંને સાથે મલ્ટીપ્લાય થશે તો 14 into x કેટલા થશે? 14x પ્લસ 14 into 3 કેટલા થાય? 42. Yes, 14 3s are 42 is equal to 13. याद करो वो दिन जिस दिन हम बहुत छोटे थे. એટલે હમણાં બી નાના જ છો એ વાત અલગ છે, પણ નાના હતા ત્યારે શીખેલો ને કે +42 છે is equal to ની રાઈટ સાઈડ જાય તો કેટલા થઈ જાય? -42. હા, તો હવે 14x is equal to 13 માંથી 42 જાય? ની જાય. પણ આપણે જવડાવીએ તો માઇનસ નિશાની આવે. કેટલા આવે? બોલો બોલો. -29. Yes, -29. તો -29 then x is equal to આ 14 જે છે ગુણાકારમાંથી ભાગાકારમાં, મલ્ટીપ્લિકેશનમાંથી ડિવિઝનમાં, તો 29 / 14. then આ આપણો ફાઇનલ આન્સર આવી જાય. તો અહીંયા આપણને 3/3 નો x વાળો જે સૌથી ટફ માનો એક સમ ગણાય એ તમારી સામે આખો ઉપસ્થિત છે. શાંતિથી એકવાર સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો. એમ પરફેક્ટ તમને દેખાતો જશે. કોઈ સ્ક્રીનશોટ કઈ લેવાની જરૂર નથી. આની આજે લેક્ચર લીધો છે ને એની આખી પીડીએફ વિથ હોમવર્ક અત્યારે 10 જ મિનિટમાં લેક્ચર પૂરો થાય એટલે 10 મિનિટમાં તમને ગ્રુપની અંદર મળી જશે. હમણાં ખાલી તમારે ઓનલાઈન ની અંદર પ્રોપરલી પૂરા ફોકસ સાથે આજુબાજુ અવાજ નહીં આવતો હોય એવી જગ્યાએ બેસીને લેક્ચર જોવાનો છે. કારણ કે તમે અનમ્યુટ નહીં કરશો, આજુબાજુ ટીવી ચાલતી હોય એટલે મને તો નહીં ખબર પડવાની.
પણ તમને મારો અવાજ તો આવે, હાથે હાથે બીજા અવાજ બી આવતા હોય ઇયરફોન ની. એટલે શાંત વાતાવરણમાં ભણવાનું તો લેક્ચર નો મિનિંગ છે, શાંત બાકી કોઈ વાતાવરણમાં મિનિંગ નથી. અરે સ્ટુડન્ટ કોના યાર, એ તો જોતું જરા પછી જાગામાં જોઈને બધું. ઓકે, કોઈને કઈ પ્રોબ્લેમ આની અંદર? નહીં. ના સર. ઓકે, તો ધીમે ધીમે આગે જાતે હૈ. તો જુઓ, આજે આપણે અત્યાર સુધી કેટલા ટોપિક જોયા? ઓકે, 2/2 નો ડિટર્મિનન્ટ જોયો, 2/2 ના ડિટર્મિનન્ટમાં x વાળા સમ જોયા, 3/3 નો ડિટર્મિનન્ટ જોયો, એન્ડ 3/3 ના ડિટર્મિનન્ટમાં x વાળા સમ જોયા. નાઉ ટોટલી ન્યુ ટોપિક જે આજ સુધી ક્યારેય નથી ચાલ્યો ઓફલાઈન ની અંદર પણ, અને એ ટોપિક નું નામ છે માઇનોર્સ એન્ડ કોફેક્ટર્સ. ચાલો, માઇનોર અને કોફેક્ટર ગુજરાતીમાં એને કહેવાય, થોડું હેવી નામ છે, ઉપનિશ્ચાયક અને સહાવયવ. એમસીક્યુ માટે જ મોસ્ટલી જરૂરી છે આની તો, બાકી આના દાખલા કોઈ આવતા નથી, કારણ કે આ છે ને મેટ્રિક્સ નો ટોપિક છે. એમ તો ડિટર્મિનન્ટ નો કહેવાય, બટ સેમ 2 ની અંદર તમને જે મેટ્રિક્સ આવશે ને એની અંદર આનો પ્રોપરલી યુઝ થશે. અત્યારે ઓનલી તમને સમજાઈ રહ્યો. જુઓ, માઇનોર એન્ડ કોફેક્ટર આ ઇંગ્લિશ મીડિયમ માટે, ઉપનિશ્ચાયક અને સહાવયવ ગુજરાતી મીડિયમ માટે, બરાબર. ચાલો પહેલા આપણે 3/3 નો જોઈએ. તો 3/3 ના ડિટર્મિનન્ટ ની અંદર જો દરેક જણાનું એક ઘર હોય. ઘર હોય એટલે જેમ કે સમજી લો તમારા વડાનું ઘર છે, બરાબર, રહેતા હોય ઘરમાં, મેં તો કશે બી ચાલ્યો જાઉં એ વાત અલગ છે. તો એવી રીતે આ જે 3/3 નો ડિટર્મિનન્ટ છે ને, તો એમાં ટોટલ 9 એલિમેન્ટ છે. કેટલા એલિમેન્ટ છે? 9. તો એ 9 એલિમેન્ટ શું છે ને, એક ઘર છે. તો જો આ ઘરનું નામ શું છે? A11. એની બાજુવાળાના ઘરનું નામ A12. એની બાજુવાળાના ઘરનું નામ A13. પછી A21, A22, A23, A31, A32, A33. મલ્ટી ટેલેન્ટેડ ડિપ્લોમા સ્ટુડન્ટ એક્ઝામ આપીને આવ્યા છો આ વખતે. સર તમે A11 કેમ નહીં વાંચતા? 11 વાર 13 વાંચો, 21, 22, 23 વાંચો, આ 21 કેમ વાંચો છો? તો તમારે આને 21 વાંચી શકો નહીં, બીકોઝ આજે ફર્સ્ટ વન ઇઝ ઇન્ડિકેટ્સ રો એન્ડ સેકન્ડ વન ઇઝ કોલમ. પહેલી જે છે હાર બતાવે, બીજો જે છે સ્તંભ બતાવે. જેમ કે જો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ 1 2, પહેલી હાર ત્રીજો સ્તંભ 1 3, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે 3 1, ત્રીજી હાર બીજો સ્તંભ એટલે C2 એ 3 2, ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે 3 3. ઓકે, इंग्लिश मीडियम स्टूडेंट, फर्स्ट रो सेकंड कॉलम, फर्स्ट रो फर्स्ट कॉलम, फर्स्ट रो सेकंड कॉलम, देन 1 2. फर्स्ट ऑलवेज रो ही आएगी. फर्स्ट रो थर्ड कॉलम 1 3, सेकंड रो फर्स्ट कॉलम 2 1, सेकंड रो सेकंड कॉलम, सेकंड रो थर्ड कॉलम, थर्ड रो फर्स्ट कॉलम, थर्ड रो सेकंड कॉलम, थर्ड रो थर्ड कॉलम. એના પરથી આવે એટલે આ કેટલા બાય કેટલાનો છે? 3/3. ફર્સ્ટ ઓલવેઝ ઇન્ડિકેટ્સ રો અને સેકન્ડ ઓલવેઝ ઇન્ડિકેટ કોલમ. પરફેક્ટ ખબર પડી આટલી? સર થોડી થોડી પડી, પણ હજી તમે ભણાવો પછી ખબર પડે. ઓકે, જાઉં છું, ધીમે ધીમે આગે જાતે હૈ. તો ચાલો 1 4 7 1 2 8 3 5 6 આ 3/3 નો ડિટર્મિનન્ટ છે. તો જુઓ, જેટલા એલિમેન્ટ્સ હોય ને એટલા માઇનોર મળે. કેટલા એલિમેન્ટ્સ છે? 9 એલિમેન્ટ્સ છે. ચાલો, આ કોની જગ્યા છે? 1 1 ની, આ 1 2 ની, આ 1 3, આ 2 1 2 2 2 3, 3 1 3 2 3 3. થોડું નાનું લખ્યું છે, તમે ઝૂમ કરી શકો છો. આ જે એપ્લિકેશન છે એની અંદર તમે બી ઝૂમ કરી શકો છો. આ સ્ક્રીનને ઝૂમ કરો એટલે દેખાય, પણ પાછું નાનું કરી દેજો, બરાબર, ઝૂમ આઉટ, કારણ કે પછી મેં લખા ને તો દેખાશે નહીં. ચાલો હવે ધ્યાન આપો. ઓકે, 9 એલિમેન્ટ, તો 9 માઇનોર લખી દો. M11, M12, M13, M21, M22, M23, M31, M32, M33. બરાબર 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 બરાબર. ચાકા જામ. ઓકે, 9 એલિમેન્ટ્સ મેં લખી દીધા. હવે બધે ડિટર્મિનન્ટ પાડી દો નાના એવા 2/2 ના. આ ધ્યાન આપજો, હે ભારી છે થોડું, બોખલાઈ નહીં જતા. પટેલ ક્રિશા, ચાલો ઓકે, હવે આગળ જઈએ. તો જુઓ, હવે આ બોક્સમાં 2/2 ના ડિટર્મિનન્ટમાં ભરવાનું કોને છે? તો જો M11 છે, M11, તો M11 વાળી આડી લાઈન, જો M11 એટલે 1,
પણ એક લખવાનો નથી, ખાલી એ ઢાંકી દેવાનું, M11 ને ઢાંકી દેવાનું. ચાલો શું દેખાય છે બોલો? 2856. યસ 2 8 5 6. પછી M12 ને M12 એટલે 4 ને ઢાંકી દો. શું દેખાય છે? 1836. યસ આ ઓનલાઈન માં બહુ પ્રોપર થઈ જાય, પેન થી ઢાંકે ને એટલે ક્લિયર સમજ પડે. M13 7 ને ઢાંકી 1235. 1 2 3 5. બસ આ તો આપણને આવડતું હતું. પ્રોબ્લેમ હવે પછી ક્રિએટ થશે. M21 એટલે આ નીચે જે 21 વાળો એલિમેન્ટ છે એની રો અને 21 વાળો એલિમેન્ટ છે એની કોલમ ઢાંકી દો. શું દેખાય છે? 4756. ઓકે આ તો પહેલી પેન તો હટાવતા જ નહીં, બરાબર, કારણ કે સેકન્ડ રો ચાલે છે. હવે સેકન્ડ કોલમ ને ઢાંકી દેવાની. 1736. બહુ મસ્ત. મેં સવારે જ કીધેલું કે આ ઓનલાઈન માં મજા આવે. હવે third ને ઢાંકી દો. 1435. યા તો તમારે બી આવું જ કરવાનું. બે પેન તમારી પાસે હોય જ, પ્રોપરલી એક પેન ને ઢાંકી દેવાની તો પેલું વધારે વિચારવાનું નહીં આવે. હવે નીચે આવી જાઓ. ચાલો થર્ડ રો ઢાંકી દો. 2856. નહીં 2856 નહીં. ના, અહીંયા જો ના, ના. 3 1 છે એટલે 3 તો ઢકાઈ ગયો, અહીંયા 1 ઢકાઈ. 4728. યસ એ સમજાવું છું. 4728 પછી M32 એટલે 17. 1718. ઓકે અને M33 માં શું આવે બોલો હવે ઢાંકવાનું? 1412. વેરી ગુડ 1412. આની અંદર કોઈ એલિમેન્ટ ની લખાઈ જાય એનું ધ્યાન રાખજો. આ 6 કશે લખવાનો નથી, 8 કશે લખવાનું નથી અને ડાયરેક્ટ ઢાંકી જ દેવાનો છે, રાઈટ? અહીંયાથી ચાલો હવે તો રાજા, છોકરીઓ તમે રાણી. હવે ડાયરેક્ટ કરીશ, જગ્યા નથી. 6 * 12 -8 × 50 40. કેટલા આવે બોલો જલ્દી ફાસ્ટ. કાલે બોલી રહ્યો. -28. 6 - 8 = 24 -18. 5 - 6 -1. 24 - 35 કેટલા થાય? -11. 6 - 21 કેટલા થાય? -15. 5 - 12 કેટલા થાય? -7. 7. 8 ચોક 32 -7 2 14 કેટલા થાય? 14 18. ડાયરેક્ટ ના. હા એટલે હમણાં ડાયરેક્ટ લખું છું હવે. પણ તમારે ડાયરેક્ટ ન હોય, ડાયરેક્ટ નહીં કરવાનું. આ તો આવડે. ચાલો પરફેક્ટ. માઇનોર ખબર પડી જાય કે નહીં એમ કેવો મને બધા? હા, એકદમ. પરફેક્ટ ને? પછી Perfect. લાસ્ટમાં શું ઓકે લાસ્ટમાં શું લખવાનું? માઇનોર બરાબર આ જે બધા જવાબ આવ્યા ને એને લખી દેવાના. -28 -18 -1 જ્યાં જેની જગ્યા છે એ જ લખવાનું. -7 અને 18 1 અને -2. તો આ આપણા માઇનોર્સ આવી ગયા. જોઈ લો. કોઈને કઈ ડાઉટ? પરફેક્ટ માઇનોર માં ખબર પડી ગઈ કોન્સેપ્ટ આજે? ઓકે હવે જુઓ કોફેક્ટર એ આનો ભાઈ, બરાબર, પણ મેં સમ સેમ જ લેવા, બરાબર. હવે જો કોફેક્ટર માં પણ આ જ સમ. નંબર 1 એ બરાબર 1 4 7 1 2 8 3 5 6. કોફેક્ટર નો સ્પેલિંગ સી થી ચાલુ થાય એટલે તમે C11 લ્યો તો પણ ચાલે, ટેક્સ્ટ બુક માં A11 લીધેલું છે તો પણ ચાલે, આપણે A11 લઈએ. ચાલો A11 A12 A13 821 822 823 A31 A32 A33. હવે જુઓ આ તો તમે માઇનોર જેવું જ કરો છો. ઉપર માઇનોર ને ઢાંકી દઈએ પહેલા એટલે પેજ પ્રોપર દેખાય. તો આમાં અલગ કર્યું તમે તો જુઓ. હવે જાદુ તેરી નજર તો નહીં પણ મેં તમને બતાવું કે જો આ 3/3 નો ડિટર્મિનન્ટ કાજુ કતરી બધાએ ખાધેલી જ હશે, મને તો બહુ જ ભાવે. પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ, પાંચમું પ્લસ, છઠ્ઠું માઇનસ, સાતમું પ્લસ, આઠમું માઇનસ. તો આ જો કાજુ કતરી જેવો આકાર છે ને આપણા માઇનસ નો બને. પરફેક્ટ. જોઈ લો દેખાય છે બધાને પ્રોપર? હા. ડન. તો આટલા માઇનસ આવે. આવું પાડવાનું નથી, આ તો હમણાં પાડવાનું નોટમાં, એક્ઝામમાં નહીં. હવે ચાલો બધા ડિટર્મિનન્ટ પાડી દો. બસ હવે તો રાજા જેવું માઇનોર માં કરેલું ને એવું સેમ. ચાલો A11 એલિમેન્ટ કોનો? 1 નો. તો 1 વાળી હોરિઝોન્ટલ વર્ટિકલ જાય. શું દેખાય છે બોલો? 2856. 5 6. પછી A12 શું આવે? 1836. પછી અહીંયા 1235. ઓકે ચાલો હવે બોલો. જો પેન હટાવી દીધી મેં. ફાસ્ટ એકદમ છે ને ગયા. 4756.
હા હવે જેટલી સ્પીડ આવે ને એ કરતા જાઓ 4 7 5 6 5 6 ઓકે 802 મ્યુટ રાખો આજુબાજુ વાળો બોલો ને જલ્દી જેને આવડે એ બોલો બધાને છૂટ છે આ ઉપર વાળું ફોકસ વાળું ના રહે. ફોકસ વાળું આવે છે ફોકસ અને હા એક્શન ઓકે હા બસ હટાવી દીધું બોલો ને તો એમ બધી સુવિધા છે આપણે અહીંયા 802 ચાલો 1836 નહીં 822 બરાબર જો આ જ વસ્તુ છે 1736 હા, 1736 1736 યસ યસ આ તમારી કસોટી છે આંખની પ્રોપરલી ચાલો હવે બોલો 823 1435. વેરી ગુડ બધાને છૂટ છે બોલવાની 1435 831 4728 યસ 4728 832 1718 1718 યસ 18. રાઈટ આન્સર 1411 7811 કાથી હા હું આવે બોલો 1412. કાકા જામ હવે જો આ સેમ માઇનોર માં છે ને આ જ સેમ છે જુઓ એક ટીપાનો બી ફરક નથી હવે આટલું બધું તો નહીં દેખાય જુઓ આ જ છે 282 2856 2856 1836 1235 1235 તો સર માઇનોર કોફેક્ટર માં તો કોઈ ફરક જ નહીં આવ્યો ફરક આવ્યો છે જો માઇનસ નો ફરક સર. આ જે કાજુ કતરી વાળા ચાર છે ને એમાં જ ફરક આવે જેમ કે જો આ આપણો કેટલો આવ્યો છે -18 આવ્યો તો આનો કેટલો આવે આનો 18 આવશે. 30 આવે નહીં 30 હા. નહીં પ્લસ 18 આવે ખાલી માઇનસ હા માઇનસ તો એનું શું થઈ જાય પ્લસ થઈ જાય. પ્લસ થઈ ચાલો જશે હા 6 2 12 8 50 40 એટલે આ 40. -28 -6 જો આ માઇનસ એક્સ્ટ્રા આવ્યો માઇનોર કરતા 8 તાલી 24 એટલે -18 then final answer +18 તો હવે આપણે 8 સમ લીધેલો છે એટલે મેં બોક્સ છાપી દઉં છું આગળથી બરાબર એટલે જો આ માઇનસ અલગ છે અને આન્સર આવેલો -11 એટલે +11 થઈ જાય આમાં કોઈ ફરક પડે નહીં આ -7 હતો માઇનોર માં કોફેક્ટર માં +7 થઈ જાય કાજુ કતરી વાળાને ખાલી અસર થાય બાકી કોઈને અસર નહીં થાય બરાબર બાકી બધા એઝ ઇટ ઇઝ તો આ આપણો હતો 3/3 નો માઇનોર એન્ડ કોફેક્ટર પરફેક્ટ અને એક ઓનલાઈન સૂત્ર છે એ સૂત્ર બી તમે યુઝ કરી શકો Cij બરાબર -1/i + j * mij MCQ માં કદાચ આવી શકે એમ તો પૂછાતું નહીં પણ MCQ માટે IMP તો ચાલો આ સૂત્ર શું છે તો કે જો આ A11 છે આપણે C નથી લીધું આ વખતે A લીધું છે એ તો કઈ બી હોય AI છે A એટલે કોફેક્ટર તો ચાલો જો A11 1 I પણ 1 J પણ 1 તો -1 ની જો સમજાવું A11 મૂકું મેં તો -1 ની 1 + 1 M11 તો A11 -1 ની 1 + 1 એટલે કેટલી થાય 2 છે ને પટી ગયા કિલોમીટર બધાના આટલી જલ્દી તો કલાકો નહીં થયો હા અને -1 ની A1 પાવર હોય ને 2 કી ઘાત તો પ્લસ થઈ જાય એટલે A11 બરાબર M11 જો હરકો જવાબ છે A11 નો ને M11 નો યસ A11 નો પણ ઓછા 28 Yes, sir. અને M11 નો પણ ઓછા 28 તો જુઓ જેની પાવર ઓડ થતી હોય ને જેની ઘાત ઓડ થતી હોય ને એ જ માઇનસ હોય તો જો 1 + 2 3 એટલે પાછો માઇનસ લાગ્યો 1 ને 3 4 થઈ ગયા એટલે નહીં લાગે અહીંયા બી લાગે 2 ને 1 3 2 ને 2 4 થઈ ગયા નહીં લાગે 2 ને 3 5 લાગે 3 ને 1 નહીં લાગે 4 થઈ ગયા 3 2 5 લાગે 3 3 કેટલા 6 એટલે જો જે કાજુ કતરી વાળા ચાર ચબરકા છે ને એનો જ પ્લસ એકી પાવર થાય એટલે કે ઓડ પાવર થાય બાકી બધા પ્લસ આ ફોર્મ્યુલો એના પરથી બન્યું છે બધાને એકદમ ચાકાજામ ખબર પડી ગઈ હા પાડો ના હા કોફેક્ટર sir. બોક્સ નહીં બનાવવાનું. સમજાય શું છે કોફેક્ટર વાળું બોક્સ નહીં બનાવવાનું. કયું કોફેક્ટર વાળો બોક્સ હા બરાબર ને આન્સર આજે વાળું આન્સર આવ્યો હા એટલે અહીંયા લખી દેવાનું કોફેક્ટર ચાકાજામ -28 18 -1 -1 11 -15 7 18 -1 -2 અને એને બોક્સ નહીં એને મેટ્રિક્સ બોલાય પણ એ આપણે અત્યારે સેમ 1 ની અંદર ભણવાનું નથી સેમ 2 ની અંદર ભણવાનું છે ત્યારે આપણે જોવું આ તો ગાડી બની ગઈ ટણટણ. ચાલો ચાકાજામ તો આ તો માઇનોર અને કોફેક્ટર નો 3/3 વાળો ટોપિક આટલું જ આપણે આજના લેક્ચરમાં ઓફલાઈન ની અંદર ભણાવેલું એટલે 2/2 અત્યારે હું ભણાવતો
નથી. મંડે આપણો લેક્ચર આવશે ત્યારે 2/2 ના કોફેક્ટર થી સ્ટાર્ટ કરીશું અને ફંક્શન ચાલશે. સૌથી ટફ ટોપિક ચેપ્ટર 1 નો. બધાને ખબર? હવે કોઈને કઈ ડાઉટ છે? પાછો સમજાવો. માઇનોર કોફેક્ટર, એનીવન ફ્રોમ એની સાઇડ? યસ ફ્રોમ ડિંડોલી. બોલો. યસ કર્તવ્ય ભાઈ અવાજ આવે છે, ખબર છે, બોલે હું સમજ નહીં પડી. સગા થોડુંક સ્ટાર્ટિંગ થી કર્યું ને કાજુ કતરી વાળું. જો કાજુ કતરી કેવું છે, આ એ છે સૌથી પહેલા, બરાબર? તો આ આપણે એ લખ્યો. હવે A11 A12 A13 જેટલા ઘર, બરાબર, જેટલા ઘર એટલા કોફેક્ટર. હવે ઘર કેટલા છે? તો કે જેટલા એલિમેન્ટ. એલિમેન્ટ કેટલા છે? 9 એલિમેન્ટ છે કર્તવ્ય. જો 1 2 3 4 5 6 7 8 9. તો 9 એલિમેન્ટ્સ ને આ જ રીતે લખવા પડે. તમે સીધા લખવા જાઓ તો આપણી કાજુ કતરી સેટ થશે નહીં. તમે સીધા લખો તો બી ચાલે, ટેક્સ્ટબુકમાં સીધા જ લખેલા હશે. A11 A12 A13 A21 A22 A23 એ રીતે લાઈનમાં લખ્યા હશે એ લોકોએ. તમને ટેક્સ્ટબુક આપેલી જ છે, જોઈ શકો છો. ડન. પણ આપણે કાજુ કતરી સેટ કરવી હોય, જલ્દી યાદ રહી જાય, એ માટે મેં હોરિઝોન્ટલ લખ્યા છે. ચાલો તો A11 બરાબર બધા લખી દો. પછી બે ડિટર્મિનન્ટ પાડો. A11 માં કોણ આવે? તો કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ નો એલિમેન્ટ ઢકાઈ જાય. આ રો અને આ કોલમ નો એલિમેન્ટ ઢકાઈ જાય. શું દેખાય છે? 2 8 5 6. તો એને અહીંયા લખો. પછી A12 તો ફર્સ્ટ રો તો ફિક્સ જ છે. જો પહેલા આને ઢાંકવાનો, પછી આને ઢાંકવાનો, પછી આને ઢાંકવાનો. એ ત્રણ એલિમેન્ટ અહીંયા લખાય. પછી રો 2 પર આવી જાઓ. ચાલો દેખાય છે બધાને? ઝૂમ કરી દો, તમે ઝૂમ કરી શકો, કારણ કે હમણાં ઉપર જ ચાલે છે. સેકન્ડ રો ઢકાઈ ગઈ. પહેલા આને ઢાંકવાનો, પછી આને, પછી આને. ઓકે. પછી થર્ડ રો ઢાંકો. પહેલા ફર્સ્ટ ઇસકો, ફિર ઇસકો, ફિર ઇસકો. એ બધા એલિમેન્ટ કર્તવ્ય આપણે આની અંદર એડ કરવાના. અને પછી તો 2/2 નો ડિટર્મિનન્ટ તો તને આવડતો જ છે. these two multiplication minus these two. અને જે કાજુ કતરી આવે એ 4 ને માઇનસ લેવાનું. ક્યારે? કોફેક્ટરમાં. માઇનોરમાં માઇનસ લેવાની જરૂર નથી. પરફેક્ટ. હવે ખબર પડી ગઈ? હા anyone from any side? ચાકા જામ. હમણાં કોઈ રિમૂવ નહીં થતું, અટેન્ડન્સ લેવાની બાકી છે.